હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. ફરીથી આપણે ધોરણ 9ના એસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ. પ્રકરણ 12 આંકડાશાસ્ત્રના વિભાગ બી ની આજે આપણે ચર્ચા કરીશું. શરૂ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે આપણે બે આઈએમપી બુકલેટ ધોરણ 10 માટે નીકાળી હતી, ગણિત અને વિજ્ઞાનની, અને એ બંને આઈએમપી બુકલેટનો રિસ્પોન્સ શું રહ્યો? તો સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના પેપરમાં આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી 73 માર્ક્સનું પૂછાયું છે. બેઝિક મેથેમેટિક્સના પેપરમાં તો ભૂક્કા કાઢી નાખ્યા. સેક્શન વાઇઝ 80 માંથી 74 માર્ક્સનું એકમાત્ર આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી પૂછાયું છે, અને ઓલ ઓવર 109 માર્કના પેપરમાંથી 93 માર્ક્સનું આપણી એકમાત્ર બુકમાંથી પૂછાયેલું છે. એટલું જ નહીં, પણ વિજ્ઞાન વાળી જે આપણી આઈએમપી વાળી બુકલેટ નીકાળી હતી, એ વિજ્ઞાનની આઈએમપી વાળી બુકલેટમાંથી આપણે 65 માર્કનું, 80 માંથી 65 માર્કનું પૂછાયેલું છે. ઓકે, આના પ્રૂફ્સ મેં ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર અપલોડ કરી દીધા છે, તો તમે ચેકઆઉટ કરી શકો છો. બીજું તમને જણાવી દેવામાં આવે કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણી સંસ્થામાં એડમિશન ઓપન કરી દેવામાં આવ્યા છે. ધોરણ 10, 11, 12 માટે વેકેશન બેચ અને રેગ્યુલર બેચ માટે આપણે એડમિશન ઓપન કરી દીધા છે. પ્રેક્ટિકલ નોલેજ આપતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયતની વાતચીત કરીએ તો જેમ મારા ધોરણ 10માં ગણિતમાં 100 માંથી 100 આવ્યા છે, તો મારું તમને માર્ગદર્શન મળી રહેશે. તમને 100 માંથી 100 તમે કઈ રીતે અચીવ કરી શકો છો એનું પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવશે. વિજ્ઞાનના પ્રયોગોનું પ્રેક્ટિકલ, જેટલા બી પ્રેક્ટિકલ છે, દરેકે દરેક પ્રયોગો કરાવવામાં આવશે લાઈવ ક્લાસમાં. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ આપણે આપીએ છીએ. પેપર લેખનની પદ્ધતિ આપણે શીખવીએ છીએ કે કઈ રીતે પેપર લખવું કે જેનાથી વધારેમાં વધારે માર્ક્સ તમે ગ્રેપ કરી શકો. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન અને સતત વાલી સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે નોબલ ઇન્સ્ટિટ્યૂટ. માત્ર 30 વિદ્યાર્થીઓની જ બેચ રાખવાની હોવાથી વહેલાથી પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. પાછળથી એડમિશન આપવામાં આવશે નહીં. જે નીચે નંબર આપે છે, મારો નંબર આપે છે, એના પર ફોન કરી અથવા તો વોટ્સએપ પર મેસેજ કરીને તમે તમારું નામ નોંધાવી શકો છો. ચલો શરૂઆત કરીએ. ગણિત એસાઇનમેન્ટ સોલ્યુશન પ્રકરણ 12 આંકડાશાસ્ત્ર ના વિભાગ બી ની ચર્ચા કરીએ. વિભાગ એ આપણે ઓલરેડી સોલ્વ કરી ચૂક્યા છે. તો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. પ્રશ્નો સમજતા જજો એન્ડ ધેન તમે લખતા જજો. ડેટા વાળો આખો ચેપ્ટર છે. માહિતી અહીંયા આપવાની છે. જુઓ, પહેલો પ્રશ્ન શું કહે છે કે નીચે જે આવૃત્તિ વિતરણ આપ્યું છે એને સતત આવૃત્તિ વિતરણમાં રૂપાંતરિત કરવાનું છે. આ જે આવૃત્તિ વિતરણ આપ્યું છે, અસતત આવૃત્તિ વિતરણ આપ્યું છે. કઈ રીતે ખબર પડે? જો અહીંયા જે પહેલો વાળો વર્ગ છે, પહેલો વાળો વર્ગ જે જગ્યાએ પૂરો થાય છે અને એનો બીજો વર્ગ અંતરાલ જે જગ્યાએ શરૂ થાય છે, એ બંને વચ્ચે જો ગેપ હોય, મતલબ કે આ બંને સંખ્યા સરખી ના હોય, તો એને આપણે અસતત આવૃત્તિ વિતરણ કહીએ છીએ. એટલે અહીંયા 49 પૂરું થાય છે અને 50 ચાલુ થાય છે. અહીંયા 99 પૂરું થાય છે, 100 ચાલુ થાય છે, 149 પૂરું થાય છે, 150 ચાલુ થાય છે. તો આ જે આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે, આ જે કોષ્ટક આપેલું છે, એ અસતત છે, સતત નથી. આને સતત બનાવવું હોય તો આપણે શું કરવાનું? તમે જુઓ, સમજી લેજો. સતત બનાવવું કોઈ મુશ્કેલ વાત નથી. આ 49 અને 50 વચ્ચે ગેપ કેટલો? 1 નો. 1 ના અડધા કરીએ એટલે આપણને કેટલા મળે? 0.5. તો આ મોટી સંખ્યામાં 0.5 ઉમેરી દેવાના અને નાની સંખ્યામાંથી 0.5 બાદ કરી દેવાના દરેક વર્ગમાં. જ્યારે તમે આવું કરશો તો તમારો આખો અસતત વર્ગ અંતરાલ સતત વર્ગ અંતરાલમાં ફેરવાઈ જશે. બરોબર? ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા સમજાવું. આ લખતા નહીં, હું ખાલી સમજાવું છું. આ 0 થી 49 વાળો જે વર્ગ છે એમાંથી આ સતત નથી, અસતત છે. તો સતત બનાવવા માટે શું કરશું? આ જે નાની સંખ્યા છે, નાની સંખ્યામાંથી 0.5 બાદ કરશું. એટલે 0 માંથી 0.5 બાદ કરીએ તો આપણને શું આવશે જવાબ? એનો -0.5 આવશે. માઇનસ હોઈ શકે, બરાબર? એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. આ 49 માં 0.5 ઉમેરવાનું એટલે આ થશે 49.5. બીજો વર્ગ અહીંયા કયો આપ્યો છે? 50 થી 99 નો આપ્યો છે. સેમ નાની સંખ્યા અધર સીમામાંથી 0.5 બાદ કરો. 50 માંથી 0.5 બાદ કરશું એટલે 49.5 આવશે. અને 99 માં 0.5 ઉમેરશું તો આપણને જવાબ આવશે 99.5. હવે તમે આ વર્ગ જુઓ. અહીંયા વર્ગ ક્યાં પૂરો થયો હતો? તો 49.5 પૂરો થયો હતો. બીજો વર્ગ ક્યાં શરૂ થયો? તો 49.5 બીજો વર્ગ શરૂ થયો. એટલે જે જગ્યાએ વર્ગ પૂરો થાય છે એ જગ્યાએથી વર્ગ શરૂ થાય છે. તો આ આખું આવૃત્તિ વિતરણ, હવે જે વર્ગો છે એ સતત વર્ગો થઈ ગયા, અસતત વર્ગો નથી. ઓકે, તો દરેક વર્ગમાં એવું જ કરી અને આખું કોષ્ટક તમારે ફરીથી બનાવવાનું રહેશે. બરાબર? આપણે ડાયરેક્ટ જ કોષ્ટક બનાવીશું. અહીંયા હવે જે સોલ્યુશન લખવું એ તમારે લખવાનું છે. અહીંયા જે આપણને વર્ગ આપ્યા છે એ વર્ગ તમારા જાણ ખાતર, ચલો હું અહીંયા લખી દઉં અસતત વર્ગ. અસતત વર્ગ. 2 મિનિટ ઉભા રહો. અચ્છા, અહીંયા જ લખીએ આપણે નવા પેજ ઉપર. અહીંયા જે આપણને આપ્યા હતા, પહેલા શું આપ્યા હતા? અસતત વર્ગ આપ્યા હતા. અસતત
વર્ગો. એના આપણે શું બનાવવાના છે? સતત વર્ગો. સતત વર્ગ. અને આવૃત્તિ તો એમના એમ જ લખી દેવાનું છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. જે અસતત વર્ગો આપે તે કેવા આપ્યા હતા? 0 થી 49, 50 થી 99, 0 થી 49, 50 થી 99, 100 થી 149, 150 થી 199, ક્યાં સુધી જવાનું છે? ઓકે. 200 થી 249, 250 થી 299, 299 સુધી જવાનું છે. આવૃત્તિ લખી જ દઈએ, 1 4 8 6 4 2. અહીંયા 1 4 8 6 4 2. આનાથી આપણને કોઈ ફરક પડતો નથી, આપણે તો કોષ્ટક જ બનાવવાનું છે. ચલો, સતત વર્ગો. નાની સંખ્યામાંથી 0.5 બાદ કરો. 0 માંથી 0.5 બાદ થશે એટલે આવશે -0.5 થી ક્યાં સુધી? તો મોટી સંખ્યામાં 0.5 ઉમેરો એટલે 49.5. બીજામાં 50 માંથી 0.5 બાદ કરો એટલે 49.5 થી 99.5. સમજી ગયા? હવે શું કરવાનું? આ જે નાની સંખ્યા છે બધી અધર સીમા, એમાંથી 0.5 બાદ કરો. મોટી સંખ્યા ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરો. 100 માંથી 0.5 બાદ કરો એટલે 99.5. અને અહીંયા 149.5. ચલો, અને કશું ખબર ના પડે તો અહીંયા જે જગ્યાએ હવે એન્ડ થાય છે ને વર્ગનું, ત્યાંથી શરૂઆત કરો. 149.5 થી એન્ડ થયો તો 149.5 થી 199.5. ક્યાં પૂરો થયો? 199.5 પૂરો થયો તો 199.5 થી 249.5. ફરી ક્યાંથી શરૂઆત થશે? 249.5 થી 299.5. તો બસ આ આખો તમારો વર્ગ સતત વર્ગોમાં ફેરવાઈ ગયો. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમારે આખું કોષ્ટક તમારે બનાવવું હોય તો આ રીતે બનાવી શકો છો. આને તમારે ઇન્ક્લુડ કરવું હોય તો તમે ઇન્ક્લુડ કરી શકો છો સતત વર્ગો વાળું. ઓકે, ડન. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 શું કહેવા માંગે છે કે ધોરણ 9 ના એક ચોક્કસ વિભાગમાં 40 વિદ્યાર્થીઓને તેમના જન્મના મહિના જણાવવાનું કહ્યું અને એના આધારે તમે એક આલેખ દોર્યો છે. અહીંયા તમને આલેખ આપ્યો છે. આ આલેખ પરથી તમને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. તો ઉપરના લંબ આલેખને ધ્યાનથી જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન કયો પૂછે તમને? તો નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? તમારા આલેખ જોઈને કહેવાનું કે નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓનો જન્મ થયો હતો. જુઓ, અહીંયા નવેમ્બર મહિનો ક્યાં છે? આર્ય. આનો આલેખ ક્યાં સુધી જાય છે? તો તમે જોશો કે આનો આલેખ ક્યાં સુધી જાય છે? તો 4 સુધી જાય છે. અહીંયા આપણી લાઈન આજે ખેંચાશે આમ કરીને, તો તમે જોશો કે નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓનો જન્મ થયો હશે? તો 4 વિદ્યાર્થીઓનો જન્મ થયો હશે. તો પહેલાનો પ્રશ્નનો જવાબ આપણે એ રીતે જ લખશું. ફર્સ્ટનો, નવેમ્બર મહિનામાં 4 વિદ્યાર્થીઓનો જન્મ થયો છે. ચલો બીજો પ્રશ્ન, સેકન્ડ પ્રશ્ન શું પૂછે છે? તો કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા છે? તો તમારે કશું જ નહીં જોવાનું, એ જ જોવાનું કે કયા મહિનાનો ગ્રાફ સૌથી ઊંચો છે. તો તમે અહીંયા જોશો કે ઓગસ્ટ મહિનાનો ગ્રાફ સૌથી ઊંચો છે. એટલે ઓગસ્ટ મહિનાની અંદર સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા. બરાબર? તો લખો અહીંયા બીજાનો જવાબ કે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા. ઓકે. પ્રશ્ન નંબર 3 ફરી આપણને સતત વર્ગ અંતરાલ સતત આવૃત્તિ વિતરણનું કોષ્ટકમાં રૂપાંતરિત કરવાનું કહે છે. સેમ જે પહેલા પ્રશ્નમાં કર્યું એવું જ અહીંયા બીજા પ્રશ્નમાં તમારે કરવાનું છે. અહીંયા જે ત્રીજા નંબરનો જે પ્રશ્ન આપ્યો છે એમાં તમારે શું જોવાનું? સૌથી પહેલા મેં તમને કીધું હતું કે 19 અને 20 કેટલો ગેપ છે? 1 નો ગેપ છે. 1 ના અડધા કરો 0.5. તો બસ નાની સંખ્યામાંથી 0.5 બાદ કરો, મોટી સંખ્યામાં 0.5 ઉમેરી દીધો. તો બસ હવે આપણને આવડી ગયું છે એટલે અહીંયા સીધા લખીશું આપણે વર્ગ અને અહીંયા લખીશું આવૃત્તિ. પહેલો વર્ગ કયો છે? 10 થી 19. 10 માંથી 0.5 બાદ કરો એટલે તમારા જોડે આવશે 9.5 અને 19 માં 0.5 ઉમેરો એટલે 19.5. બસ હવે જે જગ્યાએથી પૂરું થયું એ જગ્યાએ શરૂઆત કરો. 19.5 થી 29.5, 29.5 થી 39.5.
39.5 થી 49.5, 49.5 થી 59.5, 59.5 થી 69.5. બસ થઈ ગયું આટલું. આવૃત્તિ લખી નાખો સામે. 5, 7, 11, 14, 9, 7. પતી ગયું તમારો જવાબ. સમજી ગયા? સતત વર્ગ અંતરાલમાં ફેરવતા શીખી જજો. ધોરણ 10 માં જ્યારે પણ તમારે વર્ગ લંબાઈની વાતચીત કરવાની હોય, મધ્યસવાળા જ્યારે દાખલા આવશે ત્યારે આવા અસતત વાળામાંથી પહેલા તમારે સતતમાં ફેરવવાનું, તો જ તમને સાચી વર્ગ લંબાઈ મળશે. બાકી ખોટી વર્ગ લંબાઈ મળશે, દાખલો આખો ખોટો પડશે. ઓકે, તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. ચલો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 તમને શું કહે છે? અહીંયા જે માહિતી આપી છે, માહિતી ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે, એના તમારે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? તો કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેન્ટીમીટર અથવા તેનાથી વધારે હશે? એટલે અહીંયા જે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે અને એની ઊંચાઈ આપી છે, હાઈટ આપી છે. તો તમને પહેલા પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેન્ટીમીટર અથવા એના કરતા વધારે હશે. જો 165 અને એના કરતા વધારે એટલે 165 થી 170 હોય અને 170 થી 175 હોય. તો 165 થી 170 વાળા કેટલા વિદ્યાર્થીઓ? 10 વિદ્યાર્થીઓ. અને 170 થી 175 વાળા કેટલા વિદ્યાર્થીઓ? 5 વિદ્યાર્થીઓ. તો અહીંયા ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હશે કે જેમની ઊંચાઈ 165 અથવા એના કરતા વધારે હશે? તો 10 + 5 = 15 વિદ્યાર્થીઓ હશે. ઓકે, તો અહીંયા લખીશું કે 165 સેમી અથવા તેનાથી વધારે ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર ટોટલ કેટલા? 10 + 5 = 15. ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 15 વિદ્યાર્થીઓ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 2. બીજો પ્રશ્ન શું કહે છે કે કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેન્ટીમીટર થી 160 સેન્ટીમીટરની વચ્ચે હશે? જો 150 સેન્ટીમીટર થી 160 સેન્ટીમીટરની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે? તો 150 થી 155 વાળા એમાં આવી ગયા અને 155 થી 160 વાળા એમાં આવી ગયા. 150 થી 155 માં 12 વિદ્યાર્થીઓ છે અને 155 થી 160 માં 9 વિદ્યાર્થીઓ છે. તો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ થશે? તો 21 વિદ્યાર્થીઓ થશે. બરાબર. તો ઉપર જેમ લખ્યું એ જ રીતે નીચે લખવાનું કે 150 સેમી થી 160 સેમી ની વચ્ચે ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીઓ ની સંખ્યા બરાબર પહેલા કેટલા હતા? 12 + 9 = 21 વિદ્યાર્થીઓ. કેટલા વિદ્યાર્થીઓ હશે? 21 વિદ્યાર્થીઓ હશે. સમજી ગયા તમે? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 શું કહે છે? પ્રશ્ન નંબર 5 તમને એમ કહે છે કે અહીંયા એક માહિતી આપી છે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા વાળી અને દિવસોની સંખ્યા આપી છે 0.04 વાળો. 10મા વાળા વિદ્યાર્થીઓ જ્યારે આ પ્રશ્નને જોયો તો ફટાક દઈને એમનો જવાબ આવે 0.09 ppm વાળો. મધ્યક વાળો દાખલો આ છે. બરાબર. તમારે આવશે જ્યારે 10મા તમે આવશે એટલે આ જ દાખલો આવશે. અહીંયા આપણે એ બધી બાબતમાં પડવાની જરૂર નથી. અહીંયા પ્રશ્ન શું પૂછે છે એના ઉપરથી જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન શું પૂછે તમને? તો કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતા વધુ રહી હશે? 0.11 ppm કરતા વધારે. 0.11 કરતા વધારે શું આવે? 0.12. તો 0.12 થી વધારે કેટલા દિવસ સાંદ્રતા રહી હશે? જો અહીંયા 0.12 છે ને એટલે આ વાળો વર્ગ ના લેતા. કેમ કે અહીંયા 0.12 વાળી સાંદ્રતા આ વર્ગમાં પણ કેલ્ક્યુલેટ થઈ જાય છે. 0.11 ppm કરતા વધારે સાંદ્રતામાં એક આ વાળો વર્ગ આવશે, એક એના નીચે વાળો વર્ગ આવશે અને આ વર્ગ આવશે. આ બધાની સાંદ્રતા 0.11 કરતા વધારે છે. 0.11 કરતા વધારે છે. તો એવા કેટલા દિવસ હોય? તો આ 2, 4, 2 ટોટલ કેટલા થઈ ગયા? 8. સમજી ગયા? તો પહેલાનો જવાબ તો આપણે એ રીતે જ લખશું કે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતા વધુ હોય તેવા દિવસો. ફર્સ્ટ, સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતા વધુ હોય તેવા દિવસોની સંખ્યા
તેવા દિવસોની સંખ્યા બરાબર કેટલા 2 + 4 + 2 તો 2 + 4 + 2 ટોટલ કેટલા દિવસો થઈ ગયા 8 દિવસો કેટલા દિવસો થઈ ગયા 8 દિવસો સમજી ગયા ચલો નેક્સ્ટ બીજો પ્રશ્ન શું પૂછ્યો છે તો કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.08 ppm કરતા ઓછી રહી હશે 0.08 ppm કરતા ઓછી એટલે 0.04 થી 0.08 અને 0 થી 0.00 થી 0.04 સુધીની એટલે આ બે વર્ગો એવા આવે છે જેમાં સાંદ્રતા ઓછી રહી હશે 0.08 કરતા કેટલા દિવસો 4 દિવસ અને 9 દિવસ તો ટોટલ થશે 13 દિવસો ઓકે ચલો લખીએ કે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.08 ppm કરતા ઓછી હોય તેવા દિવસોની સંખ્યા બરાબર 4 + 9 બરાબર 13 દિવસો કેટલા દિવસો હશે 13 દિવસો સમજી ગયા બસ તો અહીંયા ખાલી તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે ડેટા જોઈને અને ખાલી માહિતી આપવાની છે બીજું કંઈ જ ભારે નથી ચલો આગળ વધીએ તો બસ આટલા જ પ્રશ્નો હતા સેક્શન બી માં તમે જોવા જઈએ તો કંઈ ખાસ છે નહીં તમારે ડેટા જોવાના માહિતી આપવાની બસ એનાથી વધારે કંઈ છે નહીં ફરી એક વખત યાદ અપાઈ દઉં કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દેવામાં આવે છે ધોરણ 10 11 12 માટે વેકેશન બેચની એડમિશન ઓપન થઈ ચૂક્યા છે વેકેશન બેચની ખાસિયતની હું તમને વાત કરી દઉં તો ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે પૂરો કરાવી દઈશું વિજ્ઞાનના પ્રકરણમાં જેટલા પણ પ્રેક્ટિકલ આવતા હશે દરેકે દરેક પ્રેક્ટિકલ લાઈવ કરીને બતાવીશું એસએસસી અને એચએસસી માટે આપણે વિદ્યાર્થીઓને રેડી કરીએ છીએ મારા દ્વારા તૈયાર કરેલી ખાસ આઈએમપી બુકલેટ તમને ફ્રી આપી દેવામાં આવશે અને તમે આ વખતે જોયું છે કે શું ગજબનો રિસ્પોન્સ રહ્યો છે આપણી આઈએમપી વાળી બુકલેટનો આખા વર્ષનું ઓનલાઈન કોર્સ તમને ફ્રી આપવામાં આવશે અને મર્યાદિત 30 વિદ્યાર્થીઓની જ બેચ લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણમાં એડમિશન લઈ લેજો ઓકે ચલો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો તો તમારા મિત્રોને શેર કરજો જે આ વખતે પરીક્ષા આપવાના છે કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં પૂછજો હું તમારા ડાઉટ સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ ઓકે થેન્ક યુ વેરી મચ